ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। દર વર્ષે સમગ્ર દેશમાંથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફરવા આવતા હોય છે। ખાસ કરીને સોમવારે વધારે ભીડ રહેતી હોય છે। ત્યારે સોમનાથ હાઈવે પર મોટો અકસ્માત થયો છે। અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાત્રે હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો। એક ખાનગી કંપનીની બસને રાત્રે 3:35 થોરિયાડથી રાજકોટ તરફ જતા આ અકસ્માત નડ્યો હતો, જેમાં બસ એક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનામાં GG14AT5757 નંબરની બસના ડ્રાઈવર સહિત આગળના ભાગમાં બેસેલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી। લોકોને બાબાદ બચાવ થયો હતો। તમામ લોકોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા। જોકે આ અકસ્માતને પગલે હાઈવે પર મોડી રાત્રે લાંબા ટ્રાફિક જામ સર્જાયો હતો। અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાત્રે હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો। તો બસ આજ માટે આટલું જ। અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।